એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એટલે કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદા ને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા સાહેબ, તમારી આમાં ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ, તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને બોલાવો, કલેક્ટર વાત કરાવો, કલેક્ટર વાત કરાવો મારી.